કૃષ્ણ ગોપીજન કૃષ્ણ કનૈયા જય સખી જય अपने अपने माता पिता की जय। श्री फुलिया हनुमान जी महाराज की जय। हरि ओम नमः पार्वती पतये हर વ્યાસ ગાદીએથી દરેક શ્રોતાઓને ભૂદેવોને દરેક વ્યક્તિઓને વ્યાસ ગાદીએથી મારા જય શ્રી કૃષ્ણ। શ્રીમદ ભાગવતી કથા 88,000 ઋષિઓને સૂત નામના પુરાણી નૈમિષારણ્ય નામના જંગલની અંદર શ્રીમદ ભાગવત રૂપી જ્ઞાન પ્રાપ્ત કરાવે છે। કારણ કે સમયના થોડા પાબંદર્યો, આજે સવારમાં પૂજામાં થોડું મોડું થયું। કાલે આપણે ભાગવતજીના સામયે આટલે ભાવ હોય બરોબર, પણ સમયે આપણે કથાને થોડુંક, અને બીજા નંબરમાં એક બીજી વાત કરી દઉં કે મંગલાચરણ ચાલતું હોય, પ્રાર્થના, સવારમાં જ્યારે અમે પ્રાર્થના કરતા હોય ત્યારે અવાજ બિલકુલ ન થવો જોઈએ। કારણ કે ઓલી કહેવત છે ને કે પ્રાર્થના બગડી એનો દિવસ બગડ્યો, હે 98 બગડ્યું એનું વરસ બગડ્યું। અને બીજું તો તમને ખબર છે, હું અડધું જ બોલું છું। એટલે કૃપા કરી અને આ બાળકોને ખાસ સૂચના, એના માતા પિતા એની પાસે લઈને બેસે, એટલે થોડી શાંતિ હોય તો આનંદ આવે, અમને આનંદ આવે, પ્રભુ પ્રસન્ન થાય અને તમને મજા આવે। ત્યારે કહ્યું 88,000 ઋષિઓની સૂત નામના પુરાણી કહે છે કે મહારાજ, હે ઋષિઓ, નારદજી ફરવા માટે નીકળ્યા 14 લોકની અંદર। કારણ કે નારદજીને છે ને ઓલ પરમિટ માણસ હતા, એની ઈચ્છા પડે ત્યાં જાય। અને ત્યાં એને દ્રશ્ય કેવું જોયું, આપણે કાલે વાત કરી। કોઈ તીર્થોની અંદર એને શાંતિ મળી નહીં। પછી કે ફરતા ફરતા એમ થયું કે અહીંયા ક્યાંય શાંતિ નહીં મળે, ચાલ વૃંદાવનમાં જાઓ। વૃંદાવનની અંદર ગયા। વૃંદાવનમાં ગયા તો નારદજીને શાંતિ મળી, પણ એક દ્વિધા ઉત્પન્ન થઈ। કેવી દ્વિધા? કે એક સ્ત્રી, યુવાન સ્ત્રી, એની બાજુમાં 2 વૃદ્ધ પુરુષો સૂતા છે અને એ સ્ત્રી રુદન કરે છે।
એ સ્ત્રી રુદન કરતી હતી. એણે નારદજીને જોયા એટલે તરત જ ઊભી થઈ અને નારદજીને પ્રાર્થના કરી કે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા દરહરમ પરમ. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. એ સાધુ આપ થોડી વાર માટે ઉભા રહ્યો અને મત ચિંતા અપી નાશય, મારી ચિંતાને તમે દૂર કરો. કારણ કે મહાપુરુષનું મિલન, મહાપુરુષનું જ્યારે મિલન થાય અને આપણે ત્યાં આવે એટલે માનવાનું કે આપણો દિવસ આજ સોનાનો ઉગ્યો. નહીતર મહાપુરુષ મળે નહીં. કારણ કે મહાપુરુષને મળવા માટે જવું જોઈએ અને મહાપુરુષને મળવા માટે જઈએ ને કેટલું કે એક એક ડગલે એક એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે. કારણ કે કહ્યું ને કે સંત મિલન કો જાય તજી માન મોહ અભિમાન જૂજુ પાવા ગયે ધરો કોટી પ્રમાણ જૂજુ પાવ આગે ધરો કોટી પ્રમાણ. કરોડો યજ્ઞ અહીંયા આપને પછી આપી દેશું. અહીંયા પધરાવી દે એટલે એનો ઉડાડી દઈશું. કરોડો યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય એક એક પગલે. આપણે મહાપુરુષના શું કામ સામૈયા કરી છે ખબર? મહાપુરુષના સામૈયા શું કામ કરો છો? યાત્રા કરીને આવે તો સામૈયા શું કામ ભાઈ? કારણ કે મહાપુરુષ છે, યાત્રા કરીને આવ્યા હોય કે મહાપુરુષ છે એના સામૈયા કરી એટલે સામૈયામાં ચાલીને જવાય, ગાડી લઈને તેડવા ન જવાય. એટલે ગાડી લઈને તેડવા જાય આપણે, હા રેલવે સ્ટેશન કેમ ઉતર્યા હોય તો જાય, પણ પછી સામૈયું કરીએ ત્યારે એટલે સામૈયા જ્યારે કરીએ એટલે ચાલીને જવું પડે અને એક એક પગલે એક એક અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. ઉભા થઈ અને વંદન કર્યા. કહ્યું કે હે મહારાજ, મારી દ્વિધા એ તમે શાંત કરો. શું છે નારદ કે? ત્યારે કહ્યું કે મહારાજ, અને આ બે પુરુષ કોણ છે? તું કોણ છો? ત્યારે કહ્યું એકવાસી ત્વમ કા વિજેવામ યાર્થ કા પરલોચના. કોણ છો વાસી? તમે કોણ છો? આ બે પુરુષ કોણ છે? ત્યારે કહ્યું કે હે મહારાજ, આ બંને મારા દીકરા છે. આ વાત સાંભળી અને નારદ વધારે દ્વિધામાં આવ્યા. જોઈ લો આ સમાધિ ભાષા કે મા યુવાન અને દીકરા ગઢા આ મગજમાં ઉતરે. હા, મા વૃદ્ધ હોય અને દીકરા યુવાન હોય તો બરોબર છે, પણ આ નારદ કે આ કેમ? દેવી આ વાત ન સમજાણી, તમે વિસ્તારથી વાત કરો. ત્યારે એને કહ્યું કે મહારાજ સાંભળો, અહમ ભક્તિ રીતિ વિખ્યાતો ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે ન
ભક્તિ રીતે વિખ્યાતો. મહારાજ, મારું નામ ભક્તિ છે અને આ તનય, આ મારા બે દીકરા છે. કોણ? જ્ઞાન અને વૈરાગ્ય. પણ કહ્યું એ તો બરોબર, પણ આ ગઢા કેમ થઈ ગયા, વૃદ્ધ કેમ થઈ ગયા? ત્યારે કહ્યું કે મહારાજ, મારા ઉત્પત્તિની સ્થિતિ તમે સાંભળો એટલે તમને ખ્યાલ આવે કે ઉત્પન્નો દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકો ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જર્ણિતા. મારી ઉત્પત્તિ દક્ષિણની અંદર છે અને ખરેખર દક્ષિણની અંદર ભક્તિ જે છે ને, એવી ભક્તિ કોઈ ન કરી શકે. દક્ષિણમાં મારી ઉત્પત્તિ અને હું મોટી થઈ કર્ણાટકમાં. પાછળ અવાજ બર કરો માં, પાછળ કરો માં ભાઈ અવાજ. મોટી હું કર્ણાટકમાં ગઈ થઈ અને થોડીક થોડીક મહારાષ્ટ્રમાં આવી. પણ ગુર્જરે જર્ણિતા ગતા. ગુજરાતમાં આવીને અમે ત્રણે ગઢા થઈ ગયા. બોલો, આ સમાધિ ભાષા છે, બહુ સમજવાની ભાષા. અને ખરેખર મારે તો એક મિત્ર છે યુપીના, અમે કથાકાર હોય ને, મેં કીધું, મને કે ક્યાં पंडित आपके यहाँ तो भक्ति आके बुढ़ी हो गई. मैं कहा बुढ़ी हो गई इसलिए तो हम पा गए, तू लटकता रह गया, देख ऐसे कैसे बोलते हो. मैंने कहा ऐसे कैसे बोलते हो. मैं कहा देख, ठाकुर जी का प्रागट्य कहाँ हुआ? गोकुल में. ठीक है, हाँ, वो सब छोड़ के आ गए कहाँ? गुजरात में. गोकुल में तो 11 बरस ही रहे. एक 125 साल की उम्र उनकी हुई थी. वो सब उम्र गुजरात में आप ढूंढते रहे, हम पा गए. મને કે કેમ એમ તમે એમ કહો છો? કઈ રીતે, कैसे? મેં કીધું અમારે સમજી ગયા, ગઢું માણસ હોય ને એને જ્ઞાન વધારે હોય. આપણે એટલે જ નથી કહેતા ગઢાને હારે રાખવા જોઈએ. ગઢા ગાડા વાળે આપણી કહેવત ત્યારથી પડી છે. ગઢા ગાડા વાળે એટલે આપણે સમજી ગયા ગુજરાત વાળા કે કાંઈ આપણાથી ભક્તિ કાંઈ ન થાય, કાંઈ નહીં. બસ ભગવાનને પ્રાપ્ત કરવામાં એક નાનો એવો રસ્તો અપનાવી લીધો કે ટુકડો ત્યાં હરી ઢૂકડો. બસ ખવડાવ. અને તમે જોજો ગુજરાતમાં જેટલા આશ્રમો અને મફતમાં ખવડાવે, બીજા એકોય પ્રાંતમાં તમને રામનું નામ લ્યો કાંઈ ન મળે. આપણા ગુજરાતમાં અન્નક્ષેત્રો કાંઈ કોઈને કહેવું નથી. અમુક અમુક તો એવા છે, આપણે આ જો જલારામ વીરપુર, ત્યાં 1 રૂપિયો ધરવાની મનાય છે, રૂપિયો નહીં ધરવાનો. હજારો માણસો કાયમ જમે છે, કાંઈ નહીં. ત્યાં તમે માનતા કરી હોય ને લઈને જાય, કારણ કે મારે ત્યાં અનુભવ છે. મારા એક સંબંધી એમાં છે મંદિરમાં, એટલે મને ખબર છે. તમારી માનતા હોય ને, ગાડીઓ લઈને તેલના ડબ્બાની ગાડીઓ આવી હોય ને, તો એ રઘુરામ બાપા બહાર નીકળે કે માનતા મારી છે, એટલે એ ગાડીને હાથ અડાડી જાય, જા તારી માનતા પૂરી થઈ ગઈ, જે આશ્રમમાં જરૂર હોય ને આપ્યા, અહીંયા નથી જોતું. હરિને આવવું પડે, પ્રભુને આવવું પડે. ત્યારે કહ્યું કે ગુજરાતની અંદર પણ એક નિયમ છે, આ સમાધિ ભાષા છે, એને સમજો તો
ઉત્પન્નો દ્રવિડે સાહમ. દ્રવિડ એટલે હૃદય. દરેકના હૃદયમાં ભક્તિ હોય 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 ને હોય. પણ એ ભક્તિ દબાયેલી હોય એ ક્યારે બહાર આવે? એટલે બીજામાં કીધું ને, વૃદ્ધિ કર્ણાટકમાં હું મોટી થઈ. એ ભક્તિ ક્યારે આપણી જાગૃત થાય? કર્ણાટક એટલે કાન. કાનથી સાંભળીએ સત્સંગ જ્ઞાન એ પ્રાપ્ત થાય એટલે ભક્તિ તરત પ્રગટ. અને ક્વચિત મહારાષ્ટ્રે, થોડીક મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્ર એટલે મન. ક્વચિત આપણે એમ કહીએ કે ભક્તિમાં આપણે જીવન, આપણે કોણ છે એ આપણને ખબર હોવી જોઈએ. હું બ્રાહ્મણ છું, બ્રાહ્મણે શું કરાય, બ્રાહ્મણ કેમ રહેવું જોઈએ, આમ એ માને હોવું જોઈએ. બરોબર. હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શુદ્ર છું, પોતાના ધર્મ પ્રમાણે ચાલવું જોઈએ. પણ આપણે બહાર ગયા ક્યારેક વાંધો નહીં, આમાં કાંઈ વાંધો નહીં, ક્યારેક કરી નાખી. એટલે ક્વચિત જે ક્યારેક આપણે છે ને એ ક્વચિત. અને વૃદ્ધિ ગુર્જરે જર્નિતા ગતા. ભક્તિ મળી જાય ને એટલે એ માણસ નીચોર બની જાય, નીચો બેસી જાય, વૃદ્ધ થઈ જાય. એટલે એને કોઈ મોહ માયા મમતા કાંઈ રહે જ નહીં. આ સમાધિ ભાષા છે. ત્યારે કહ્યું કે એની માટે ઉપાય કર્યો, 4 વેદના પાઠ કર્યા, બાળકો જાગ્યા નહીં, ગીતાનું અવગાહન કર્યું કાનમાં. એટલે બાળકોએ પડખું ફર્યા, જાગૃત થયા નહીં. કહ્યું મહારાજ મારા બાળકોને જગાડો. કારણ કે હું વૃંદાવનમાં આવી એટલે ફરી મને યુવાની મળી ગઈ. દોઢી થઈ ગઈ હતી પણ વૃંદાવનમાં આવી એટલે યુવાની. પણ આ મારા બંને દીકરા છે, વૃદ્ધ થઈ ગયા, એને કંઈક ઉપાય કરો. એટલે સનત કુમારોએ નારદે વાત કરી કે ભાઈ એટલે મારું મોઢું છે ને થોડુંક તેજ વગરનું, આને કેમ જગાડવા? અને ત્યારે કહ્યું કે એની આગળ ભાગવતી કથા કરો. વૃંદાવનની અંદર, મધુવનની અંદર ભાગવત કથાનો નારદે પ્રારંભ કર્યો. અને જ્યારે કારણ કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલૌકેશવતી. યત ફલમ, તપથી જે ન મળે, જપથી જે ન મળે, યજ્ઞથી જે તપ, દાનથી તપ ન મળે, એટલું કલૌકેશવ કીર્તનાત. બસ કળિયુગની અંદર ભગવાન કેશવ નારાયણનું સ્મરણ કરો, કાંઈ કરવાની જરૂર નથી. ત્યારે કહ્યું કે કથાનો પ્રારંભ કર્યો ત્યારે કથાની અંદર ઋષિમુનિઓ પણ આવા. કથાનો પ્રારંભ થાય કાલ મેં કીધું તું એમ કે ભૃગુર વસિષ્ઠ ચવના ગૌતમો મેધાતિથિ દેવલદેવરાતો રામસ્તથા ગાધિસુતશ્ચ શાકલો મૃકુંડ પુત્રાર્તિજ પીપલાદા તત્રેવ ગંગા યમુનાશ્ચવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણિ તીર્થાની વસંત
પ્રસંગ પ્રહલાદ નારદ પરા સરપુંડરીક શુકશૌનકભીષ્મદાર્જુન વશિષ્ઠ વિભીષણાય ગવતમ સ્મરામિ. જ્યાં ભાગવતી કથા થતી હોય તત્રેવ ગંગા યમુના શ્રવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાની વસંતી જત્ર યતરાશ્ચ્યુતોદાર કથા પ્રસંગ. જ્યાં અચ્યુતની કેશવની કથા થતી હોય ત્યાં બધા 68 તીર્થ આવે છે. કાલ મેં કીધું કે આ તીર્થ ભૂમિ છે. આ એનો પુરાવો. પછી ઋષિ મુનિઓ આદિ પ્રહલાદ નારદ પરાશર પુંડરીક આવા બધા ઋષિઓ અહીંયા કથા સાંભળવા માટે આવે છે. કોઈ પણ સ્વરૂપે ભાગવત કથા ચાલતી હોય ને એટલે ત્યાં આવે છે. આ તીર્થો અહીંયા આવે છે. જેમ રામકથા ચાલતી હોય ત્યારે રામાયણ કરવાવાળા વક્તા જે છે ને એ અહીંયા ગાદી રાખે. મૂળ ગાદી રાખવી જોઈએ. હવે તો બધું એમનેમ થઈ ગયું છે બધું. બાકી નહીતર ગાદી રાખી હનુમાનજીનું પહેલા આવાહન કરે. જ્યાં રામકથા હોય ને ત્યાં હનુમાનજી અવશ્ય પધારે છે. એની માટે ગાદી રાખે અને એની ચોપાઈ છે કે આઈએ પધારીએ પવન સુત અને કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો પધારીએ પવન કુમાર સિયાવર રામચંદ્ર કી જય રઘુવીર રામચંદ્ર કી જય સુત હનુમાન કી જય. આમંત્રણ આપે. ભાગવત કથા હોય ને તો દરેક તીર્થ અને દરેક ઋષિ મુનિઓ પધારે. ત્યારે કથાનો પ્રારંભ થયો. કથાની મહાત્માની કથામાં બતાવ્યું કે આત્મદેવ નામના બ્રાહ્મણ એને સંતાન નહીં એટલે એને વિચાર કર્યો કે ધીક જીવનમ પુત્રહીના. પુત્ર પ્રાપ્તિ માટે એને કહ્યું કે પુત્ર નથી, જીવન નકામું છે. પણ ગરુડ પુરાણમાં એમ કહ્યું છે કે 7 ભાઈઓ હોય, 10 ભાઈઓ હોય, 15 ભાઈઓ હોય, એમાં કોઈ પણ એક ભાઈને એક દીકરો હોય ને એટલે એક દીકરાથી બધા દીકરા વાળા કહેવાય છે. એ સંતાન વગરના કહેવાતા. ગરુડ પુરાણમાં લખ્યું છે એક જ ભાઈને સંતાન હોય ને અને પુત્ર કોને કહેવાય? પેલા એક વાત, પિતૃ નામ નરકા તારયતિ ઇતિ પુત્ર. પિતૃઓને નર્કથી તારે એનું નામ પુત્ર. અને આખા કુળની અંદર એક જ વ્યક્તિ આ ભાગવત કથા કરે ને, એક જ વ્યક્તિ આખા કુળની અંદર તો 71 પેઢી ઉદ્ધારણાર્થમ સંકલ્પ કરે છે. 71 પેઢી ઉદ્ધારણાર્થમ 71 પેઢીનો ઉદ્ધાર આની અંદર થાય. 71 આપણે આવે ઘણી જગ્યાએ અમે જઈએ ને કથામાં
તે જોયું કોઈ એક ભાઈ કરતો હોય ને એટલે બીજા ભાઈ આપણે શું છે એ કરે, આપણે શું છે સેવા કે સહકાર કાંઈ ન આપે. અલા ભાઈ તારા પિતૃ છે, જેટલી સેવા અને જેટલો સહકાર આપીશ એટલા જ તારા પિતૃ તારા મા બાપ એ પ્રસન્ન થશે ને એને આ ફળ મળશે. બાકી સેવા ન કરી નદપ વાળીને ઊભા રહીને તો કાંઈ ન મળે. એ મગજમાંથી કાઢી નાખજો. કોઈ પણ ભાઈ આખા કુટુંબની અંદર એક જ દીકરો, જો પિતૃ એટલે જ કહ્યું ને કે પુત્રનું વિશેષણ, અને પુત્ર એટલે શું સંસ્કૃતમાં કીધું કે પિતૃનામ નરકાત તારયતિ ઇતિ પુત્ર. પિતૃઓને નરકથી તારે એનું નામ જ દીકરો કહેવાય, બાકી દીકરાને દીપડા કહેવાય. એટલે જ આપણે ઓલા નથી ઓલી કહેવત કરી કે દિવાળે દીકરા અને કાધોરી ને કાધરા. દીવાળે દીકરા કાજોરી ને કાધરા. કાદોરના નહીં તો આ સંસ્કૃત ન સમજાણો એટલે આ ઋષિમુનિઓએ મહાપુરુષોએ એનું કરી નાખ્યું કે દિવાળે દીકરા કાધોરી કાધરા. ઘણા લોકો બળદ અમારે આવ્યો પછી અમારે દાદા બહુ સારું થઈ ગયું. કાધરા એટલે જમીન. એનું નામ પુત્ર કહેવાય. એટલે પુત્ર વગરનું જીવન નકામું. એ આત્મહત્યા કરવા માટે ગયા, પણ એક મહાપુરુષ મળ્યા, કહ્યું કે ભાઈ આત્મહત્યા ક્યારે કરવી નહીં. આત્મહત્યા સમાન કોઈ દિવસ મોટું પાપ નથી. ગરુડ પુરાણમાં તો બહુ ના પાડી છે, બધા પુરાણની કથામાં છે, પણ આ વધારે આપણે બધાએ સાંભળ્યું હોય ને એટલે વધારે એનું નામ દઉં. બાકી વામન પુરાણમાં આ કથા આપી છે. અગ્નિ પુરાણમાં પણ આ કથા આપી છે, પણ આપણે એ બધા ન સાંભળ્યા હોય. ફક્ત આપણે આ ગરુડ પુરાણ વધારે સાંભળ્યું એટલે હું એની ઉપર માર્જિંગ વધારે કરું. ગરુડ પુરાણમાં એમ કહ્યું છે કે કોઈ પણ મનુષ્ય આત્મહત્યા કરે ને એટલે એનો 7 જન્મ સુધી સર્પ યોનિમાં એનો જન્મ થાય. કેટલા? 7 જન્મ. અને ત્યાર પછી પેલા 7 જન્મ એ જ રીતે એનું મૃત્યુ થાય. જો સર્પ નહીં, 7 જન્મ એ જ રીતે મૃત્યુ થાય. આટલી જ ઉંમરનો થાય, એવડો થાય, પાછી જ આત્મહત્યા કરે, પાછો અવડો થાય, બીજો જન્મ થાય, પાછો અવડો થાય, એટલી ઉંમર થાય એટલે પાછી આત્મહત્યા કરે. એમ 7 જન્મ તો આત્મહત્યા કરવી પડે એને. અને 8મો જન્મ એનો સર્પ યોનિમાં આવે. અને સર્પનું કેટલું આયુષ કોઈ એને જાણી નથી શક્યા. કારણ કે શાસ્ત્રમાં કહ્યું, આશીર્વાદ આપતા હોય ને ત્યારે બ્રાહ્મણો કહે છે નાગા નદયા ગિરયા વિષ્ણુ પદાની ચ. દીર્ઘ લાંબુ નાગનું આયુષ કેટલું કોઈને ખબર નથી. નદીની ઊંડાઈ, પહોળાઈ, ટૂંકાઈ, લંબાઈ કોઈ માપી શક્યું. ગિરય પર્વત કેટલા વર્ષનો છે એ કોઈ માપી શક્યું. વિષ્ણુ ત્રિણી પદાની. ભગવાન વામન માંથી વિરાટ બન્યા, 3 પગલામાં બધું લઈ લીધું. હવે ભગવાનનું પગલું કેવડું એ કોઈ માપી શક્યું. એટલે સર્પ યોનિમાં જન્મ એટલે આત્મહત્યા ન કરાય. ઋષિએ બોલાવીને કહ્યું, ભાઈ શું કામ? કહ્યું કે મારે સંતાન નથી એટલે આત્મહત્યા. એક ફળ આપ્યું,
પણ સ્ત્રીએ એ ફળ ન ગ્રહણ કર્યું, ગાયને ખવડાવી દીધું. ગાયને એ ફળ ખવડાવી દીધું અને એક દાસીને કહ્યું કે મારે એમને માં બનવું છે. પ્રસૂતાની પીડા વગર એમને માં બનાય શક્ય નથી. પણ કહ્યું મારી પાસે અઢળક લક્ષ્મી છે. તો કહ્યું કે હા, મારે 1 મહિનાનું ઓધાન છે. આજથી તમે કહી દો કે ભાઈ મારે સારા દિવસો છે અને ઓધાન જ્યારે જે જન્મે એ તારા ભાગ્ય, હું તને આપીશ, બદલામાં તું મને અઢળક સંપત્તિ. સમય જતા એને એક દીકરાનો જન્મ થયો અને જે ફળ ખવડાવ્યું તું ગાયને, એને એક દીકરાનો જન્મ થયો. પણ એક ગાયના ઉદરમાંથી ઋષિનું આપેલું ફળ હતું એટલે એના કાન ગાય સમાન બન્યા, એટલે એનું નામ ગૌકર્ણ થયું. બંને મોટા થવા માંડ્યા. એમાં આ દાસી પુત્ર એટલે અધમ કર્મ કરવા વાળો બન્યો. એક વખત પિતાને પૈસા આપો, લાત મારી. ગૌકર્ણએ કીધું પિતાજી ભજન કરવા નીકળી જાઓ, આમાં ન રહેવાય. એ નીકળી ગયા, ગૌકર્ણ નીકળી ગયા. પછી મા દીકરો માને પણ માર્યા. એક વખત માએ આત્મહત્યા કરી, ઉલટાઓને લઈ અને ઘરમાં બેસાડી. પણ કુલટાઓને કહ્યું કે રાજનો ખજાનો તોડીએ. એ તોડીને આવ્યા પછી કુલટાઓ વિચાર કરે કે રાજા ગોતી લેશે તો આને તો ફાંસીની સજા આપશે, સૂળીની સજા, પણ આ હાથમાં આવેલું ધને જતું રહેશે. એ કરતાં આપણે આને મારી નાખીએ. ચારે કુલટાઓ એને હણી નાખી અને દ્રવ્ય લઈને નીકળી ગયા. અને એ જીવાત્મા ભૂત યોનિમાં એનો જન્મ થયો. ભૂત યોનિની અંદર જન્મ થયો. 12 વર્ષ ત્યાં ગૌકર્ણ પોતાના નગરમાં આવ્યા. જોયું, વિચાર કર્યો. પોતાનું ઘર અવાવરું, રાત્રિ હતી, સાફ કરી જળ છાંટી સૂતા. અડધી રાત્રિએ રુદનનો અવાજ આવ્યો, પાડાનો, બકરાનો. ગૌકર્ણે જળ છાંટીને કહ્યું, ભાઈ કોણ છો, બોલ. ત્યારે કહ્યું, હું તારો ભાઈ હે એ ધુંધુલી છું. કહ્યું કે તારી માટે તો મેં ગયા શ્રાદ્ધ કર્યું છે. જોજો, આ કથા બહુ સમજવા જેવી છે. હું કથાના મૂળને જ ગોતું છું, મૂળને જ. ભગવાને વચન આપ્યું છે કે ગયાની ભૂમિ ઉપર એક પિંડ કોઈ પણ મૂકે એટલે હું એને મારું શરણ આપું છું. બરોબર? તો આ ભગવાને ખોટા પડે ને. ગૌકર્ણે કહ્યું કે ભાઈ તારી માટે તો મેં ગયા શ્રાદ્ધ કર્યું છે ને. એ કે નહીં, તું એક ગયા નહીં 100 ગયા કર. તથૈવ મુક્તિ નહીં વચન તોય મને મુક્તિ નહીં મળે. કેમ, શું કામ? તો આ ભગવાને ખોટા પડે. હે, ભગવાને વચન આપ્યું છે કે ગયા ભૂમિ ઉપર કોઈ એક જવના દાણા જેટલો પિંડ મૂકે ને એટલે એના પિતૃઓને હું મારું શરણ આપું. તો આ ભગવાન ખોટા કહેવાય. ભગવાન ક્યારે ખોટા પડતા તો એને કેમ મુક્તિ ન મળી? બહુ સમજવાની વાત છે, બહુ સમજવાની. એમાં અત્યારની આ પેઢીને તો બહુ સમજવાની વાત છે. સમજો. બ્રાહ્મણ છું એટલે મારે તમને સલાહ સાજા માર્ગે લઈ જવાની મારી ફરજ આવે એટલે એ તમને બતાવું. શું કામ એને મુક્તિ ન મળી? નતર ગયા શ્રાદ્ધ કર્યું તો એને મુક્તિ મળી જ જવી જોઈએ. કેમ ન મળી? એનું કારણ કે એને માત પિતાને દુભ્યા, માત પિતાનો તિરસ્કાર કર્યો એટલે મુક્તિ ન મળી. આ જગતમાં માત પિતાથી મોટો કોઈ દેવ નથી. માત પિતાથી કોઈ મોટો દેવ નથી. એટલે અત્યારના છોકરાઓને ખાસ સૂચન, જીવનની અંદર પછી ભલે તમારા છોકરા મોટા થાય ને
પાણી ઢોળ ગમે એવું કરે ને પણ મા બાપનો તિરસ્કાર કર્યો હશે એને તમને પાણી ઢોળે નહીં મળે, આપણી ગેરંટી હું આ ભાગવત ઉપરથી કહું છું. જો શાંતિથી મૃત્યુને આનંદમય બનાવવું હોય તો માતા પિતાનો તિરસ્કાર નહીં કરતા. અને મા બાપે, હું મા બાપને કહી દઉં છું કે મા બાપોએ છોકરાઓ વહીવટ કરતા હોય પછી એમાં માથું નહીં, 2 ટાઈમ ભોજન કરીને ભજન કરવું, બાકી કાંઈ માથાકૂટ જે કરવું હોય કરવા દે ને. તે આમ કર્યું, તે ઢોળી નાખ્યું, તે ફોડી નાખ્યું, એ કાંઈ બોલવું જ નહીં. એ ઢોળ્યું તેનું ઢોળ્યું. હવે આપણે ક્યાં ઉપાધિ છે? એટલે કહ્યું કે એટલે એને માતા પિતાને તિરસ્કાર કર્યો, એટલા માટે એને મુક્તિ ન મળી. અને ત્યારે કહ્યું કે હા, તો ભાગવત કથા સૂર્યનારાયણના પરમ ઉપાસક સૂર્યનારાયણને અર્ઘ્ય આપી સૂર્યનારાયણને વંદન કર્યા કે આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્ય દિવાકર ષડ્નામાની સ્મરે નિત્યમ મહાપાતકનાશ. સૂર્યનારાયણ કહ્યું કે ગૌકર્ણ માગ માગ શું જોઈ? કહ્યું મારા ભાઈને આ પ્રેત યોની મળી છે, ભૂત યોની, એમાંથી મુક્તિ કઈ રીતે મળે? ગયા શ્રાદ્ધ કર્યું તો એને મુક્તિ. કહ્યું કે એની માટે તું ભાગવત કથા. એટલે ગૌકર્ણે ત્યાં ભાગવત કથા કરી. ભાગવત કથા પૂરી થઈ એટલે વિમાન આવી અને ઊભું રહ્યું. અને વિમાન જ્યારે આવીને ઊભું રહ્યું એટલે ગૌકર્ણએ એના ભાઈ પાસે વિમાન આવી અને વિમાનમાં બેસવા જતા હતા. ભગવાનના પાર્ષદો આવ્યા એટલે એ ગૌકર્ણે કીધું કે મહારાજ ઉભા જો, ઉભા જો, એક વાત નથી સમજાતી. આ કથા મેં ભાગવત કથા કરી, આખા ગામે સાંભળી છે. તો આ બધાને વિમાન આવવા જોઈએ ને. આ મારા ભાઈને એક જ કેમ? ત્યારે કહ્યું કે એ બધાએ કથા, આપણે નથી કહેતા કથા સાંભળી નાખી, કંઈક અમારી સામે આવે ને કઈ કથા અમે દાદા સાંભળી નાખી. હે, કથાને છે ને પીવાની છે. ભાગવત પીબત ભાગવતમ રસમાલયો હો, પીવાનું છે. ભાગવતને પીવાનું છે અને પછી એને સાંજે વાગોળવાનું હોય. જેમ પશુ છે, ઢોર છે, આખો દી ચારો ચરી અને પછી બેસે એટલે એ ચરેલું બહાર કાઢીને એને વાગોળે પછી જ એને પચે. એમાં ભાગવત છે, એમનેમ ન પચે, એમને સાંભળી નાખી જ રે, પણ એને પાછી વાગોળવી જોઈએ. નિયમોની કથા મેં બતાવી, મહાત્માની કથા પ્રભુને અર્પણ કરી. પ્રથમ સ્કંધમાં આપણે પ્રવેશ કરીએ ત્યારે પ્રથમ સ્કંદ અધિકાર લીલા. પહેલા આપણે અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ, એમને અધિકાર વગરનું. તો અધિકાર લીલા એમાં 3 પ્રકારના અધિકાર છે. ઉત્તમ, મધ્યમ એટલે કે કનિષ્ઠ. એમાં કેવો જેનો ભાવ છે એવું એને મળે છે. અધિકાર પ્રમાણે એને મળે છે. તો એ પ્રથમ સ્કંદ, આજથી ભાગવત આપણી કથા ચાલુ થાય. કથામાં આપણે પ્રવેશ કરીએ. જન્માંદસ્ય યતોન્વયાદિતરયા ચાતેષુ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મવદાય આદિકવયે મુહ્યન્તિ સૂરયઃ તેજો વારિવૃદં યથા વિનમયો યત્ર
ભર્ગો ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ સત્યમ પરમ જન્માંધસ્ય યતોન હે આ ભાગવતનો પ્રારંભ ક્યાંથી થાય છે? સત્યમ પરમ ધીમહિ. મધ્ય આવશે, ભગવાનનું પ્રાગટ્ય થશે કૃષ્ણનું, ત્યારે સત્ય એવો શબ્દ આવશે અને કથા પૂરી થશે ત્યારે સત્યમ પરમ. બસ સત્ય 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 સિવાય કાંઈ બધું ખોટું. ત્યારે કહ્યું કે ગુરુને વંદન કરી ભાગવતની કથાનો પ્રારંભ કરીએ કે યમ પ્રૌરજંતમનુભે તનભે અગ્રહ્યમ દ્વૈપાયનો વિરહકા પુત્રેતિ તન્મયતયા સ્વં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. ગુરુને વંદન કરી 88,000 ઋષિઓને સૂત નામના પુરાણી કહે છે કે હે ઋષિઓ સાંભળો કે નિગમ કલ્પ તરુર્ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત સંયુતમ પિબત ભાગવતમ રસમાલયો રસિકા ભુવિ ભાવુકા. સાંભળો, નિગમ કલ્પ તરુર ફલ ગલિતમ ફલમ. મેં કાલે કીધું ને, ભાગવત જે ભાવથી યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી, જેવી જેની ભાવના હોય એવી એને સિદ્ધિ. અહીંયા તમે બેસીને જે મનોરથ કરો, ઠાકોરજી તમારા મનોરથ પૂર્ણ કરે, એ મને વિશ્વાસ. શ્રદ્ધા પેલી વસ્તુ છે. કલ્પતરુ કલ્પ વૃક્ષ છે ભાગવત. કારણ કે કલ્પ વૃક્ષની છાયામાં બેસીને જે માગી એ મળે ને. કલ્પ તરુર ગલિતમ ફલમ, વેદ પુરાણ ઉપનિષદ એ બધાનો સાર, એ સારરૂપી આંબો, અને એ આંબાનું આ ભાગવત રૂપી ફળ છે. કારણ કે ભાગવતની અંદર 17 પુરાણનો સાર છે. 17 પુરાણ એ ફળ છે, પણ એ કેવું ગલિતમ એટલે પાકેલું. પાકેલું તો ફળ છે, પણ આમાં પાછું એવું છે કે આને સાલે નથી ને ગોટલું નથી. રસમાલયો, નકરો રસ જ ભરેલો છે. અને એને કીધું છે કે પીબત ભાગવતમ, ભાગવતને પીવાનું કીધું છે. હમણાં આપણે વાત ને કઈ રીતે કે કર્ણપુટયો, કાન રૂપી પડિયા બનાવી અને ભાગવતનું પાન કરવાનું છે. ત્યારે કહ્યું કે ઋષિમુનિઓને સૂતજી કથા કહે છે, ત્યારે સૌનક ઋષિએ 6 પ્રશ્ન કર્યા. આ 6 પ્રશ્નમાં આખું ભાગવત આવી જાય છે. પહેલો પ્રશ્ન કર્યો કે હે મહારાજ, મનુષ્યનું કલ્યાણ શેમાં? મનુષ્ય જો કલ્યાણી છે, શું કામ કરે કલ્યાણ થાય? બીજો પ્રશ્ન કર્યો કે કલ્યાણનું સરળ સાધન શું? કલ્યાણ તો થાય, પણ સહેલામાં સહેલો ઉપાય હોય એ બતાવો.
આ બીજો પ્રશ્ન. પછી ત્રીજો પ્રશ્ન કર્યો કે ભગવાન વસુદેવ અને દેવકીને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય શા માટે? ચોથો પ્રશ્ન કર્યો કે ભગવાને ગોકુળમાં રહી અને કેવી લીલા કરી. પછી પાંચમો પ્રશ્ન કર્યો કે ભગવાનના અવતાર કેટલા? અને છઠ્ઠો પ્રશ્ન કર્યો કે ભગવાન સ્વધામ ગયા પછી ધર્મ કોને શરણે ગયો? બસ આ 6 પ્રશ્નમાં આખી ભાગવત કથા. ત્યારે કહ્યું કે પહેલો પ્રશ્નનો ઉત્તર, મનુષ્યનું કલ્યાણ શેમાં? મનુષ્ય જો કલ્યાણ ઈચ્છતો હોય એવું કયું કાર્ય કરે કે મનુષ્યનું કલ્યાણ થાય? તો કહ્યું કે મનુષ્ય જો કલ્યાણ ઈચ્છતો હોય તો ભક્તિના 9 પ્રકાર છે, એમાંથી કોઈ પણ એક લઈ લે એટલે એનું કલ્યાણ થઈ જાય. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સાખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ. શ્રવણમ, શ્રવણ ભક્તિ. શ્રવણ કરવાથી પાર ઉતરી જવાય. આમાં શ્રવણ ભક્તિ પહેલી બતાવી છે. રામાયણની અંદર પહેલી ભક્તિ જુદી બતાવી કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા. 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 दूसरी भक्ति मम कथा प्रसंगा. 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 प्रथम भक्ति संतन कर संगा. प्रथम भक्ति संतन कर संगा. कर संगा. संतन कर संगा. રામાયણમાં કહ્યું કે પહેલા સત્સંગ, મહાપુરુષનો સંગ કર, અને બીજી કથા. પણ આમાં તો ભાગવતમાં તો એમ કહે કે નહીં 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 નહીં. પહેલી ભક્તિ હે શ્રવણ. એમાં એની રીતે એ સાચું છે, આની રીતે આ, પણ મારી દ્રષ્ટિ આ સાચું છે. શું કામ? સાધુ સંત પાસે જવાની ઈચ્છા ક્યારે થાય? 2 પલાખા, આપણી ભાષામાં કહું 2 પલાખા ક્યાંક હારા સાંભળ્યા હોય તો જિજ્ઞાસા થાય ને કે હાલ વધારે આપણે જાણી આવી તો મહાપુરુષ પાસે. શ્રવણ ભક્તિ ઉત્તમ. સાંભળવાથી મનુષ્ય પાર ઉતરી જાય. એવું હોય ખરું? ત્યારે કહ્યું હા. બાણાસુરે 1000 કાન ને 1000 હાથ માગ્યા હતા. મહાભારતની કથામાં તમે સાંભળો. બાણાસુર ઉષાના પિતાજી ઓખારની કથા સાંભળો છો ને, એમાં આવે 1000 કાન માગ્યા હતા. શું કામ? ભગવત લીલા. આ 2 કાનથી તૃપ્તિ નથી થતી, 1000 કાન આપો એટલે મને બહાર ઉતરી જવાય. કીર્તનમ, બીજી ભક્તિ કીર્તન.
અને ખરેખર કળિયુગ માટે તો ઉત્તમ આ જ છે, કીર્તન ભક્તિ. અને કીર્તન ભક્તિમાં છે ને બધું ભૂલાઈ જાય, ખરેખર બધું ભૂલાતું હશે. અને કીર્તન ભક્તિ ઈ ભગવાન પધારે અને ઈ આનંદ અનેરો આનંદ હોય છે કીર્તન ભક્તિમાં. એવું થતું હશે, હે શંકા જાય ને બેનો, એવું થતું હશે. પણ કીર્તનમાં જેટલો આનંદ આવે ને એટલો બીજે ક્યાંય આનંદ આવતો. સંશોધન કરો, થતું હશે ને એમ થાય. પણ હા, આપણે હું તમને કહું, આપણે રાસ રમ્યા હોય, ગરબા રમ્યા હોય, કીર્તન ગાયા હોય, ઠેકડા માર્યા હોય, પછી થાકી જાય હો. અમુક અમુક બેનું ને તો પગના દુખાવા ઈ નો સીધા રે, ઈ નાચવા માંડે. પછી કીર્તન ભક્તિની એટલી તાકાત છે. હે પછી પૂરું થાય ને પછી બેહે ને ગાળું વાળું આ બહુ વાળું રાસ લેવાઈ ગયા ને આળું પગ બહુ દુખે, પગ બહુ દુખે છે કે છે. પછી હું બોલશે ખબર છે, સાંભળ્યું? બહુ પગ દુખે પણ મજા આવી. બરોબર ને? કઈ ખોટું નથી બોલતો ને? પગ દુખે છે પણ મજા આવી. કારણ કે ભગવત નામમાં જેટલી મજા આવે ને એટલી બીજે ક્યાંય મજા આવતી. અને કીર્તનથી પ્રભુની પ્રાપ્તિ થાય. હા, ઘણાય નથી, એક એક દાખલા જુઓ કીર્તનથી. મીરાબાઈ જુઓ, હે નરસિંહ મહેતા જુઓ. બાપનું હરાજ હતું, નરસિંહ મહેતા નીકળી ગયા હતા. મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન, એ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ, ધરણી ધરનું ધ્યાન. ભગવાનનું કીર્તનમાં લાગી જાય ને ભગવાન આવે. હે મીરાબાઈ, મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ, दूसरो न कोई मेरे तो गिरिधर गोपाल. ઝેરના પ્યાલાને અમૃત કરવા પ્રભુને આવવું પડે કીર્તનમાં. બાકી ક્યાંય ભણ્યા નહોતા ને ક્યાંય સત્સંગ ને કાંઈ કર્યું નહોતું, બસ કીર્તન. અરે સુરદાસ, સુરદાસ બાકે બિહારીના દર્શન કરવા ગોકુળમાં સુરદાસ જાય. વૃંદાવનમાં બાકે બિહારીના દર્શન કરવા સુરદાસ જાય. પણ એના દર્શન કરવાના ધક્કા મૂકી બહુ, જે ગયા હોય એને ખબર હોય. બાકે બિહારીના દર્શન કરવા જાવ ને બહુ ધક્કા ધુક્કી થાય. એમાં એક ભાઈએ सूरदास ने कहू के सूरदास जी आपको तो कहाँ दिखाई देता है, हैं? तमने क्या देखाय छे कि तमे आई दर्शन करवा? भैया ऐसा मत बोलो, मुझे नहीं दिखाई देता मगर वो तो देखता है ने मैं आया हूँ. भले मने नहीं देखातुं पण ए तो जोवे छे ने हूँ आव्यो ए, बस ई जोवे एटले मारे. सूरदास जी बहु कीर्तन बनावता पण बधाय कीर्तन छे ने ई आत्मा ऊपर बधा बनावता. मैं कुटिल खलकामी नाथ, मैं कुटिल खलकामी, आवुं आवुं बधुं. एमां एक वखत महाप्रभुजी, वैष्णवना आचार्य महाप्रभुजी ए त्यांथी निकळ्या
આ કીર્તન સુરદાસ બોલે છે ને આજે ને એના માથા ઉપર હાથ મૂકીને કીધું ભૈયા क्या कर रहे हो, ऐसा कीर्तन क्यों बनाते हो, ठाकुर जी की लीला का कीर्तन बना। बस એની ઉપર હાથ મૂક્યો અને અંદરના ચક્ષુ એના ખુલી ગયા. કોઈ સંત પુરુષ મળી જાય ને ચક્ષુ ખુલી જાય. ચક્ષુ ખુલી ગયા. એને પ્રતિજ્ઞા કરી કે 1.25 લાખ કીર્તન હું બનાવીશ. કેટલા? પ્રભુના 1.25 લાખ. પણ 75,000 કીર્તન થયા અને સુરદાસનો અંતિમ સમય નજીક આવ્યો, પણ જીવ જાતો નથી. ભગવાન એની પાસે આવીને બોલ્યા, સુરદાસ કેમ? કહ્યું, મહારાજ મારો સંકલ્પ છે 1.25 લાખ કીર્તન બનાવવા, એટલે હવે મારો જીવ. કહ્યું કે સુરદાસ તારા 1.25 લાખ કીર્તન જે છે એની અંદરથી 25,000 કીર્તન હું બનાવીશ. ઠાકોરજીએ પોતે બનાવ્યા સુરદાસના, અને 25,000 રાધાજી કહ્યું કે હું બનાવીશ. નહીં, 25,000 રાધાએ બનાવ્યા, 25,000 ઠાકોરજીએ. 1.25 લાખ કીર્તન સુરદાસના છે. કારણ કે સુરદાસ છે ને એ મહાપ્રભુજીના નિજ મંદિરમાં દર્શન કરવા માટે નિત્ય જાતા કીર્તનની સેવા કરતા. એમાં મહાપ્રભુજીના 3જા નંબરના લાલ, આ લાલે કહ્યું કે આપણે હજી શિંગાર કરી, આને સુરદાસને દેખાતું નથી, અને દર્શન ખોલી એટલે જેવા શિંગાર કર્યા હોય એવા કીર્તન બોલે. આને કહે જ કોણ? અને કોણ કહે છે? એટલે એક 3જા લાલને કહ્યું કે ભાઈ, એક લાલને કહ્યું તમે ત્યાં બેસો, આપણે શિંગાર કરીએ. અને કોણ કહેવા આવે? અને ત્યારે તે દિવસે ફક્ત ઠાકોરજીને એક મુગટ ધર્યો, ગુંજામાળા કોપીન, અને આખું શરીર ખુલ્લું, ગુંજામાળા, અને એ ધરી અને દર્શન ખોલ્યા. શિંગારનું દર્શન ખોલ્યા. કયું? સુરદાસ કીર્તન બોલીએ. અને ત્યારે સુરદાસે એક કીર્તન કર્યું કે આજ કો રૂપ હે न्यारो, आज को रूप है न्यारो, देख देखत नंगम नंगा. आज को रूप बलियारी. સુરદાસ કે આજ બલિયારી હે, આજના રૂપના શું વખાણ કરું? દેખત નંગમ નંગા, ખાલી કોપીન. આ તો પ્રભુના શ્રી 8 અંગની ઝાંખી થાય છે. નહીતર તો મુખિયાજી હે બધા કપડાં પહેરાવી દે, તે કોઈ અંગ નહોતું દેખાણતું, અને આ તો 8 અંગના શ્રી દર્શન થાય. શ્રી અંગના આજ કો રૂપ હે ન્યારો, देखत नंगम नंगा, देखत नंगम नंगा, आज को रूप है न्यारो. સુંદર રૂપ છે આજનું. હે જે ભગવાનના કીર્તન જે બનાવ્યા ને એમાં ભગવાને જે બનાવ્યા છે એનું આવે છે. એક કીર્તન છે, આપણે બધા બોલે છે, ભાજનમાં બધા સાંભળતા હોય. બીજા કીર્તન તો ન સાંભળ્યા હોય, પણ આ કીર્તન તો સાંભળતા હોય. અને એ કીર્તનમાં એ આવે છે કે સૂર શામ જબ સહાય કરે, और सहाय जरूर नहीं है, प्यार नहीं है. सुर
सुर से जिसको प्यार नहीं है, सुर से जिसको सारा दसे, सारा दसे, सारा दसे आप। निशान नहीं है, वो मूर्ख इंसान नहीं है, प्यार नहीं है, सुर से जिसको प्यार नहीं है, सुर से जिसको सुर में जागे सुर में सोवे, इन्हें मिले वो जो भी मांगे 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 मांगे, सुर बिना कलियां नहीं खिलती, सुर बिना सरस्वती नहीं मिलती, सुर बिना कलियां नहीं खिलती, वाह बेटा। सुर बिना कलियां नहीं खिलती, सुर बिना सरस्वती नहीं मिलती, सुर के शाम सहाय करे तो, सुर के श्याम सहाय करे तो, वो रसहाय जरूर नहीं है, प्यार नहीं है, सुर से जिसको प्यार नहीं है, सुर से जिसको वो मूर्ख इंसान नहीं है, प्यार नहीं है, सुर से जिसको प्यार नहीं है, सुर से जिसको सुर से આ વાત કરી દઉં વિશેષ બેટા. એક મને ગૌરવ છે મારું પોતાનું મને ગૌરવ છે. દુનિયામાં ઘણા કથાકારો છે, હે નામી અનામી ઘણા કથાકારો છે, પણ મારી જેવો એ કોઈ કથાકાર નથી. શું કામ નથી? એનું કારણ કે મારા સ્ટેજ ઉપર મારા સિવાય કોઈ નથી. હું મોટો છું, આ પાઠ કરે છે, એ પેટી વગાડતો, એ પેલા એ હતો, હે એ મારો નાનો ભાઈ છે, એનો જ બાબો અત્યારે પેટી ઉપર છે, હે નાના ભાઈનો બાબો છે. એનથી નાનો ભાઈ છે લાલુભાઈ, જે ઓળખે છે લાલા દાદા, એનો બાબો તબલા, એ લાલુભાઈ અમારે તબલો, અમે ત્રણેય ભાઈઓ હતા. આ વાયોલિન વગાડે એ મારો વસ્તીનો બાબો છે. મારા પરિવાર સિવાય કોઈ નથી. બીજા કથાકારને પરિવાર ન હોય. प्यार नहीं है, सुर से जिसको प्यार नहीं, प्यार नहीं, प्यार नहीं है. હા હવે ભાઈ 10:30નો રિસેસનો ટાઈમ તમને આપી દઉં. બપોરે 10:30 વાગે, 10:15 આપણે રિસેસ એટલે 10:30 પૂરી થઈ જાય. 10:15 સિવાય મારી સામું કોઈ જોવાનું નહીં. હા, અને સવારમાં એ 8:30 કથા ચાલુ થાય તો જ 10:15, નતર 10:30. પણ દેખીતી વાત છે. અને બપોર પછી આપણે 4:30 પહેલા મને કોઈ કેટલી બીટલી બતાવતા નહીં. હાલો, કૃષ્ણ કનૈયા લાલ. હવે ચા પાણી વિશેષ આપી દો અને પછી આપણે પ્રભુ મહિમા. ચાએ ટાળ્યું શિરામણ ને બીડીએ ટાળ્યો હોકો, કોઈ કોઈનું માને નહીં, કોનો કરવો ધોકો. હાલો હાલો, બોલો ભાગવત ભગવાન કી. હાલો ભાઈ, આપણે ચા પાણીનું કાઉન્ટર બહાર છે, મહેમાનો ચા પાણીનું કાઉન્ટર બહાર મૂકેલું છે, એટલે બધાએ ચા પાણી ત્યાં પી અને તરત પાછું ઉઈ આવવાનું છે અહીંયા. હવે એક રાવળ પરિવાર, એક મારી સૂચના સાંભળી લ્યો. સવારમાં નાસ્તાની જે આપણે વ્યવસ્થા છે એ 8:30 પૂરી થઈ જાય, એટલે કાલે 8:30 પછી કોઈએ નાસ્તા માટે જવાનું